સફળ ટ્રેપની કામગીરી રહી છે, જેમાં એક પીઆઈ અને 2 પોલીસ કર્મચારી પકડાયા છે। 10 લાખની લાંચ લેવામાં પીઆઈ અને કોન્સ્ટેબલ પકડાયા છે। પીઆઈ એમબી પટેલ લાંચ લેતા પકડાયા છે, તો કોન્સ્ટેબલ અમથા પટેલ અને ગૌરાંગ ગામેથી પકડાયા છે। સટ્ટા બેટિંગ કેસમાં આરોપીને રાહત આપવા માટે તેઓની પાસેથી તેઓએ લાંચ માંગી હતી। સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમબી પટેલ હાલ ફરાર છે। વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, પોલીસ અધિકારીઓ જ પકડાયા છે લાંચ લેતા એસીબીની ટ્રેપમાં। જાણવા માંગે છે શું હતી આ ઘટના? જો 10 લાખ રૂપિયાની લાંચ જે છે એ રંગે હાથે લેતા પકડાયા છે અમદાવાદના સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને 2 પોલીસ કોન્સ્ટેબલો। પીઆઈ જે છે એનબી પટેલ એ તો ફરાર થઈ ચૂક્યા છે, પરંતુ 2 કોન્સ્ટેબલો જે છે એને ગુજરાત એસીબીએ જે છે 10 લાખની લાંચની રકમ સાથે પકડી પાડ્યા છે। આખો બનાવ એ પ્રકારનો હતો કે સટ્ટા બેટિંગનો કેસ થયો હતો સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર। સટ્ટા બેટિંગ નો કેસ જે હતો એનો જે આરોપી હતો એની વિરુદ્ધનું જે ચાર્જશીટ હતું એ ઝડપથી કરવા માટેથી આખી આ લાંચ માંગવામાં આવેલી હતી। અને લાંચ જે છે એ લેવા માટે જ્યારે પહોંચ્યા કોન્સ્ટેબલો બંને, ત્યારે જ તે ગુજરાત એસીબીનું છટકું ત્યાં પહેલેથી ગોઠવાયેલું હતું, જેની અંદર રોકડ રકમ સાથે લાંચની રંગે હાથ પકડાઈ ગયા છે। એ એમબી પટેલ જે છે એ અત્યારે પોલીસ ચોપડે ફરાર છે, પરંતુ નજીકના સમયની અંદર તેની પણ ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી જે કાયદેસરની એ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર ઉદય।